આજે બોલે ને કોઈને કડવું લાગે તો માફ કરજો. ચારણો બેઠા છે, કાઠીઓ બેઠા છે, બ્રાહ્મણો બેઠા છે, આહીરો બેઠા છે, ક્ષત્રિયો બેઠા છે, વેપારીઓ બેઠા છે. ઘણા એમ કહેતા હોય સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો. તમારા ખેતરમાં મોલ કઈ રીતે બગડે? બે રીતે. કાં ખેતર નબળું હોય તો મોલ બગડે, અને કાં પોષણ કરતામાં ખામી હોય તો મોલ બગડે. બાપુ બે રીતે જ બગડે ને. કાં ખેતર નબળું હોય તો બગડે, બિયારણ નબળું હોય તો બગડે, અને કાં પોષણ કરતામાં ખામી હોય તો બગડે. તો પેલા બગડ્યો હોય ને તો બ્રાહ્મણ બગડ્યો, સમાજ નથી બગડ્યો. પેલા બ્રાહ્મણ બગડ્યો, પછી ચારણ બગડ્યો, પછી સાધુ બગડ્યો. સમાજને પોષણ આપનારા જેટલા તત્વો છે ને એની બગડવાની પહેલા શરૂઆત કરી, પછી સમાજ બગડ્યો. બાકી બ્રાહ્મણનો દીકરો કહીને કહી દેતો કે ભાઈ મુહૂર્ત નથી આવતું, જા તારે વાડી રાખવી તેથી રાખ દે, નથી આવતું મુહૂર્ત, નહીં દઉં. તો કોઈ દી કીધું જ નહીં સાચું. ગોરબાપા પણ આ તારીખની વાડી જડી છે, વાડી નથી જડી. હા તો વાંધો ને, ગુરુ જરાક નડે છે, લાવો ને હવા પેલી મગની ડાયર અમે જાપ જપી દે. હવા પેલી મગની ડાયરે ગુરુ ઘર ફેરે. આમ ને માયકું, હા આમ ને. અમારો લો કેવો ભાઈ આપણો એલો જય મોગલ હિતેશ જાંગડ, હા એ ક્યાંક નાની બલી કરે. આ બધા ડાયરો ઓળખતા હોય એટલે હું કહું છું. નાની બલી કરાવવા ગયો તો તમને ખબર છે નાની બલી જે કરાવવા ગયા ને, નાની બલીની 1 કલાકની વિધિ હોય, અને એ પછી બાવરે થાય. એટલે પ્રેત બલી, માફ કરજો, પ્રેત બલી પાછું બાવડે થાય. તો ખેતરે લઈ ગયા, બાવડે પ્રેત બલી કર્યું, પછી હોમ કરવાનો હોય. હવે હોમ કરવાના લાકડા એ કઈ જડે નહીં, પછી શેઠો હળગાવ્યો. બોલો, શેઠો હરવતો જાય એલું થઈને હોમ કરી જાય. શેઠો હર સામે શેઠે પોઈલા આ વાંચ. બ્રાહ્મણોએ સત્ય કીધું નહીં. પેલો વાક હું બ્રાહ્મણોનું કહીશ, માફ કરજો. બીજો ચારણોનો લોડો ખાતો ખાતો મામો આવતો હોય છતાં અમે કોઈ કીધું નહીં કે મામા આમ ન ખવાય, આ તમારા માટે યોગ્ય નથી. કોઈ દી ન કીધું વાહ મામા વાહ. ત્રીજો સાધુ બગડ્યો. કોઈ દી સાધુએ કીધું નહીં કે બચા આ ગાંજો તેરે લીએ નહીં હે, વો સન્યાસી કે લીએ હે, વો સંસારી કે લીએ નહીં હે. ન કીધું. એની જમાયત વધારી. જે બે પકાવડિયા દેવાવાળા આવ્યા. હા પછી સમાજ, પછી કાઠી રાજપૂતો જે કાંઈ કયો, પણ સમાજને પોષણ આપનારા તત્વો જેટલા હતા એટલામાં પેલા ભૂલ આવી, પછી સમાજની માલિક ભૂલ આવી. અને આવતી પેઢી યાદ રાખજો, હજી પણ જો તમે ભૂલ સુધારશો નહીં ને તો આવતી પેઢી તમને પૂછશે. આવતી પેઢી પૂછશે. બ્રાહ્મણનો દીકરો લડસડિયું ખાતો જતો હોય છે ને તો આવતી પેઢી પૂછશે કે અન્ય શાસ્ત્રો લખાય છે. તારણના દીકરાના ઘરમાં કદાચ ને દારૂ પીવાતો હોય છે, તારણના દીકરાના ઘરમાં કદાચ ને અખાદ રંધાતું હોય છે ને, તેથી આવતી પેઢી પૂછશે કે આના ઘરમાં ખોડિયાર જન્મતી છે, આના ઘરમાં નાગબાઈ જન્મતી છે, આના ઘરમાં પીઠળ જન્મતી છે. દરબારનો દીકરો એકી બેકી રમતો જતો હોય છે ને, ટાટિયા બજાર વિચારે ગોથા ખાતો જતો હોય છે ને, તેથી આવતી પેઢી પૂછે કે આ શરીર નથી અંભારી જતા, રાજ હું અંભારી શકતા છે, આ રાજ કરતા છે. આ પોતાના શરીરને નથી પોષી શકતા, પોતાના શરીરને નથી અંભારી શકતા, તો પ્રજાને કેમ અંભારી શકતા છે? આવતી પેઢી તો એજ્યુકેટેડ આવવાની છે. આવતી 21મી સદીની પેઢી તો ભણેલી આવવાની છે, પૂછવાની છે. આજ આયરનો દીકરો લાકડી લઈને કોઈનું મકાન ખાલી કરાવવા જતો હોય છે તો આવતી પેઢી પૂછશે કે અન્ય નવઘરને મોટો કર્યો હોય છે, આઈસરો દીધો હોય છે, આ બીજાના આઈસરા વિનાના કરે છે, એ આઈસરા દેતા છે. પૂછશે આવતી પેઢી. અને નહીં પૂછે તો યાદ રાખજો, પુસ્તકો હળગાવી નાખશે. આવતી પેઢી આ ખોટું છે બધું. હા આવતી પેઢી ક્રાંતિની પેઢી આવવાની છે સાહેબ. હજી જો પાછા વળી જઈએ, હજી પણ આવતી પેઢીને સુધારી લઈ મામા તો બહુ સારું છે. ને કે આવતી પેઢી તમામ ઇતિહાસોને ખોટા પાડશે કે આ બધા આ લખાણ છે ને બધું ખોટું છે, આવું હોય જ ને, આ બ્રાહ્મણ જ ન હોય. આવો બ્રાહ્મણ હોય, આવો ચારણ હોય, જેટલું પાછું વળાય એટલું વળજો. અને કોઈને બંધાણ હોય ન વળી શકો તો મારી કોઈ ફરજ નથી કે તમે વળી શકો, હું એ ફરજ નથી પાડતો, પણ નવા તો પેદા ન કરતા એટલી મારી વિનંતી છે. નવા ન કરતા, નવા ન કરતા. તમે ન વળી શકો તો કાંઈ, પણ સમાજ ન વધારતા. આટલું તો કરી હગીએ ને. હું છોડી ન હગું તો કાંઈ નહીં, કોઈને બંધાણી કરતો તો અટકાવી હગું. આટલું કરી જાય ને તોય ઘણું છે. સમાજ તો બધું પૂછવાનું. સમાજ તો બહુ ઝીણું ઝીણું જોનારો છે. હા એવું નથી કે બધું અવગુણ જ હોય. અહીં ગુણ ને અવગુણ બધું ભેરું હોય, એ તો સૃષ્ટિમાં છે જ. જુગાર છે એ 100% સુરેશમાં જુગાર છે, 100% અવગુણ છે. મારી નાની
જુગાર છે અવગુણ 100%, પણ જુગારનું પાછું દાતારી હોય. જુગારી હોય ને એ પાછું દાતાર હોય, એ દાતારી એનો ગુણ છે. એક જણા મંદિરમાં જઈને ઉભો પ્રાર્થના કરતો હતો, કોઈ કાંઈક દો, કોઈ કાંઈક દો, કોઈ કાંઈ દીધું નહીં. ત્યાંથી બીજા ઠેકાણે ગયો, કોઈ કાંઈ દીધું નહીં. ત્રીજે ઠેકાણે ગયો, કોઈ કાંઈ દીધું નહીં. ફરતા 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 એક ઠેકાણે કલબ હાલતી હતી, ત્યાં જઈને રોંઢો થયો. બાપા રોંઢો થવા આવ્યો, ભૂખ્યો તો મને કાંઈક દો. એટલે જુગારીએ 20 રૂપિયા નોટ કાઢી પડમાંથી તરત ભિખારીને દીધી. ભિખારી બાયણે નીકળીને ભગવાનને કે મરી ગયા તું રે, ક્યાં ઠેકાણા ક્યાંના દેશ? સરનામાં તો હાસા દે, સરનામાં તો હાસા દે. જુગાર અવગુણ છે, પણ દાતારી પાછો ગુણ છે. લોભ અવગુણ છે, પણ લોભીઓ પાછો બહારનું કંઈ ખાઈ નહીં, એ ગુણ છે. તરીસો આવતો રે વળ્યા છે અહીં સુધી, પણ એ રૂપિયાની ગુલફી ખાય, એ પાછો એનો ગુણ છે. એમ પરમાત્માની ભક્તિમાં મળ્યા છો તો આવતી પેઢી એજ્યુકેટેડ આવવાની છે. આ બધું હાથવી રાખવું છે ને, તો આનું શુદ્ધિકરણ, જેમ તમારે ઘર કાયમ વારવું પડે, જેમ કાયમ દાંતણ કરવું પડે, જેમ કાયમ સ્નાન કરવું પડે, એમ શાસ્ત્રોને સમયે સમયે શુદ્ધ કરતા જવા પડે, સમયે સમયે શુદ્ધ કરતા જવા પડે. હા, ચારણ સૌ એટલે વાત કરો એમ નથી, પણ આપ તો ભારદ્વાજ ગોત્ર સૌ, ભારદ્વાજ ગોત્ર સૌ ને. ભારદ્વાજ મને કોને રામાયણનું પૂછ્યું હતું કે મને રામાયણ સંભળાવો? યાજ્ઞવલ્કને. આપને કદાચ ને ખ્યાલ ન હોય તો કહી દઉં, યાજ્ઞવલ્ક ચારણ હતો. અને આખી રામાયણ જો કોઈ વાંચી હોય ને તો એક ચારણે વાંચી છે ને, ભારદ્વાજ ગોત્ર એ સાંભળી છે. બીજી વાત, વ્યાસપીઠમાંથી બેસીને જે કોઈ વાંચે ને, મોરારી બાપુ હોય, રમેશભાઈ હોય કે લાખણજી ગઢવી હોય, વ્યાસપીઠમાંથી જે કોઈ વાંચે ને એ ફક્ત વાંચતા નથી, ફક્ત પ્રવર્તન આપે છે, એની ઉપર વ્યાખ્યાન આપે છે. વાંચે તો જે 18,000 શ્લોક તો કોણ વાંચે? જે જપિયા બેઠા હોય એ. તો હું કથા વાંચવા જાઉં ને તો મારી અરે બ્રાહ્મણો હોય જ. મેં આગળ 2-3 નામ ન લીધા, તો પૂછી જોજો ભાઈ, વિપુલભાઈ, વિપુલ માળિયાવાળા, એ બધા બ્રાહ્મણો મારી અરે હોય, જપિયા હોય, 3 જપિયા હોય, 2 બ્રાહ્મણ વાંચે. બ્રાહ્મણ હું તો વ્યાસપીઠમાંથી તેના ઉપર વક્તવ્ય આપું, તો એમ કે વ્યાસપીઠમાંથી બ્રાહ્મણ હોય તો જ વાંચી શકે, બીજાથી કંઈ વચાય નહીં. તો આપને પૂછો સુત વાચ, આ પેલું જ વાક્ય આવે. સૂત કોણ હતો? જેની માં વૈશ્ય હોય ને બાપ શૂદ્ર હોય, એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો હોય ને એને સૂત કહેવામાં આવે. સુધી 3 અધ્યાયમાં સ્પષ્ટ બોલ્યા છે કે હું વિલોમ જાતિનો હોવા છતાં ભાગવત વાંચું છું. ભાગવત લખ્યું કેણે? થોડોક મને જવાબ તો દો. ભાગવત લખ્યું કેણે? વ્યાસે. વ્યાસ કેનો બાપ બ્રાહ્મણ, મા મસ્યારણી, ખારવણનો છોકરો, મસગંધાનો. સુત વિલોમ જાતિનો, એટલે કરણને હેઠો ઉતાર્યો. ત્યારે જાહેરાત નહોતી કે આ પાંડુનો દીકરો છે, સુતપુત્ર કહેવાતો. દ્રૌપદી કીધું હેઠો ઉતારો, સુતપુત્ર છે, નહીં પરણ્યો. તો સુતે તો આખું ભાગવત વાંચ્યું, તો એ સારણમાં છે ઠાવકો નહીં, હું વાંધો છું. હા, મને ઘણા કહેતા હોય, મને કે તમે ભાગવત વાંચો, રામાયણ વાંચો, વ્યાસપીઠમાંથી બેસીને. હા, અમે તો અમારો અધિકાર છે વાંચવાનો. હા, તો બાપુ બેઠા છે એટલે માફ કરજો, પણ બાપુ અમને એક ભગું પહેરવાનો અધિકાર છે. ચારણને એક ભગું પહેરવાનો અધિકાર છે બાપુ, સંન્યાસ ન લીધો હોય તોય એટલો અમને અધિકાર છે. હા, આ તો આમાં બીજું હું કઈ અધિકાર જમાવવાની વાત નથી કરતો, પણ આ તો મને થોડાક મુદ્દાઓ આવ્યા છે ને, એટલે આપણે સમજ એ મુદ્દો રજૂ કરું છું કે હોય એવું બધું નથી હોતું. હા, ગોરબાપો કે જો હાથ જોવરાવા રહ્યો હતો એને ગોરબાપો કે રાહુ નડે ને 2 બ્રાહ્મણ જમાડી દે. કેટલો ખર્ચો થાય? 100 રૂપિયા. બાપા 100 રૂપિયા ક્યાંથી કાઢવા? કે એક જમાડી દે ને જાપ જપી દે. કેટલો ખર્ચો? કે 51 રૂપિયા. ઘરે અટાણ મૂલ બંધ થઈ ગયા, 51 રૂપિયા કાઢવા ક્યાંથી? એટલે બ્રાહ્મણ ખીજાણું એક કામ કરી કે 5 રૂપિયાના ગાંઠિયા લે, તારીમાંથી ઉતારીને કૂતરાને નાખી દે. એટલે ખીચામ જઈને ગોરબાપો અટાણા તો મારી પાસે 5 રૂપિયા નથી. બ્રાહ્મણ કે તે મજા કરી નથી, રાહુ તારું કરી શું લેવાનો? રાહુ તો જેને હોય એને નડે. તારા ખિસ્સામાં સિલાઈ ભટકાય તેને રાહુ નડીને કરે શું? તો મામા આ દુનિયા જેને હોય એને નડે, જેને નાક હોય એને નડે, જેને ઇજ્જત હોય એને નડે, જેને આબરૂ હોય એને નડે, જેનું નામ હોય એને નડે.
બાકી નેવે મૂકીને નીકળી ગયા દુનિયા કરીએ શું લે? નરસિંહ મહેતાના પુત્રા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ શું કરી લે દુનિયા?